જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ માં શિકોતર ડોશીનું રૂપ લઈને ગાયોના વારે આવ્યા ભાગ 3। સાંજ ધીમે ધીમે ગામના આકાશ ઉપર ઉતરી રહી હતી। પશ્ચિમ તરફ સૂરજ લાલચોળ થઈને ડુંગરોની પાછળ ઓગળી રહ્યો હતો। ખેતરોમાંથી પાછા ફરતા ઢોરના ઘંટડાનો મધુર અવાજ આખા પંથકમાં ગુંજી રહ્યો હતો। પણ આજે રામપર ગામમાં કંઈક અજાણ્યો ડર ફેલાયો હતો। ગામના ચોરાહે વૃદ્ધો ભેગા બેઠા હતા। કોઈની આંખોમાં ચિંતા, કોઈના ચહેરા પર ગભરાટ। છેલ્લા 3 દિવસથી ગામની ગાયો રાત્રે અચાનક ગાયબ થઈ જતી હતી। સવારે જંગલની બાજુએ તેમની પગલીઓ દેખાતી, પણ ગાયોનો ક્યાંય પત્તો નહોતો। આ સામાન્ય વાત નથી, વૃદ્ધ હરજીભાઈએ ધીમે કહ્યું। આ પાછળ કોઈ અદૃશ્ય શક્તિ છે। બાજુમાં બેઠેલા લાલજી ગઢવીએ ગળું સૂકવીને કહ્યું, ગઈકાલે મધરાતે મેં ડુંગર તરફ અજવાળું જોયું હતું, જાણે અગ્નિ ચાલતો હોય એમ। આ સાંભળતા જ બધા ચોંકી ગયા। એ સમયે ગામની બહારની ધૂળ ઉડતી દેખાઈ। 2 ગવાળિયા દોડતા દોડતા ગામમાં આવ્યા। બંનેના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો। બચાવો, બચાવો, એક બોલ્યો। શું થયું? બધાએ એક સાથે પૂછ્યું। જંગલ પાસે કાળી છાયા અમારી ગાયો હણકારી લઈ ગઈ। અને પછી? તેનો અવાજ કંપી ગયો। પછી શું? હરજીભાઈએ ખભા પકડીને પૂછ્યું। પછી એક વૃદ્ધ ડોશી દેખાઈ, હાથમાં લાકડી, આંખોમાં અગ્નિ, અને તેણે કહ્યું, આ ગાયો હવે મારી છે। આ સાંભળતા જ ચોરાહે શાંતિ છવાઈ ગઈ। ગામની સૌથી વૃદ્ધ સ્ત્રી ઝવેરબાઈ, જે અત્યાર સુધી ચૂપ બેઠી હતી, અચાનક ઊભી થઈ। એ ડોશી સામાન્ય નથી, તેણે કંપતા અવાજે કહ્યું, એ માં શિકોતર છે। એક પળ માટે સૌના શ્વાસ અટકી ગયા। જૂની વાણીનું રહસ્ય। રાત્રે ગામના મંદિર પાસે દીવડા પ્રગટાવ્યા। પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધા ભેગા થયા। પૂજારી દેવનાથભાઈએ શંખ ફૂંક્યો અને માતાજીના ચરણોમાં નારિયેળ મૂક્યો। માતા તેમની આંખો બંધ કરીને પ્રાર્થના કરી, જો તમે રીસાઈ ગયા હોવ તો અમને માફ કરજો। એ સમયે પવનનો જોરદાર ઝોકો આવ્યો। મંદિરના દીવા એકસાથે ધ્રુજી ઉઠ્યા। બધા ભયભીત નજરે એકબીજાને જોવા લાગ્યા। અચાનક મંદિરના પાછળના ભાગેથી એક કર્કશ અવાજ સંભળાયો, ગાયોનું અપમાન કરનારને સજા તો મળે જ ને! બધા ચોંકીને પાછા વળ્યા। એક વૃદ્ધ ડોશી ધીમે ધીમે આગળ આવી રહી હતી। માથા પર સફેદ વાળ, હાથમાં જૂની લાકડી, આંખોમાં અજવાળું। ગામના લોકો ગભરાઈને પાછળ સરક્યા। કોણ છો તમે? દેવનાથભાઈએ પૂછ્યું। ડોશી હસવા લાગી। એ હાસ્યમાં અજાણી ગૂંજ હતી। ભૂલી ગયા મને? ઝવેરબાઈ તરત જ પગે પડી ગઈ। માં શિકોતર બધાના શરીરને કંપાવી ફરી ગઈ। ડોશીએ ગામ તરફ નજર કરી। આ ગામ પહેલાં ગાયોને માતા માની પૂજતું હતું, હવે લોકો લોભમાં અંધ બની ગયા છે। ગાયોને મારવામાં આવે છે, ભૂખી રાખવામાં આવે છે। શું એનો દંડ ન મળે? ગામના સરપંચ કેશવભાઈ શરમથી માથું ઝુકાવી બેઠા। થોડા દિવસ પહેલાં જ પૈસાના લાલચે તેમણે ગાયોના ચરોતરનો એક ભાગ વેપારીઓને વેચી દીધો હતો। ડોશીએ લાકડી જમીન પર મારી, જ્યાં સુધી પ્રાયશ્ચિત નહીં થાય, ગાયો પાછી નહીં ફરે। એટલું કહીને ડોશી અચાનક અદૃશ્ય થઈ ગઈ। મંદિરમાં ચીસો પડી ઉઠ્યા। ગવાળિયા ગોવિંદનો સંકલ્પ। ગામમાં ગોવિંદ યુવાન ગવાળિયો રહેતો હતો। ગાયો પ્રત્યે તેને ખૂબ જ પ્રેમ હતો। બાળપણથી જ તેને ગાયોને પોતાના પરિવાર જેવી માનતો। તે રાત્રે ગોવિંદ ઊંઘી શક્યો નહીં। જો માં શિકોતર ખરેખર રિસાઈ છે તો તેમને મનાવવી પડશે। તેના મનમાં નક્કી કર્યું કે સવારે વહેલી સવારે તે એકલો જંગલ તરફ નીકળ્યો। જંગલમાં અજાણી શાંતિ હતી। પક્ષીઓ પણ આજે ગાતા નહોતા। થોડે દૂર તેને ઘંટડાનો અવાજ સંભળાયો। ગોવિંદ એ દિશામાં દોડ્યો। એક ખુલ્લા મેદાનમાં ગામની ગાયો ઊભી હતી, પણ તેમની આસપાસ અજવાળાનો ગોળ ચક્ર હતો અને વચ્ચે એ જ ડોશી બેઠી હતી। ગોવિંદ ધીમે આગળ વધ્યો। માં શિકોતર કંપતા અવાજે કહ્યું, ગામની ભૂલ માફ કરો। ડોશીએ આંખો ખોલી। તારે ગાયો પ્રત્યે પ્રેમ છે એટલે તું અહીં સુધી આવી શક્યો। ગાયો વગર ગામ અધૂરું છે, ગોવિંદ બોલ્યો। ડોશી થોડું સ્મિત કરી, તો સાંભળ, આજથી 3 રાત સુધી ગામમાં કોઈ પણ માણસ ખોટું કામ નહીં કરે।
કોઈ ગાયને મારશે નહીં, કોઈ ભૂખી નહીં રાખે અને આખું ગામ મળીને ગૌ સેવા કરશે. અને પછી ગોવિંદે પૂછ્યું, પછી ગાયો પાછી આવશે? ગોવિંદે તરત જ માથું ઝુકાવ્યું, હું વચન આપું છું. ગામની પરીક્ષા. ગોવિંદ ગામમાં પાછો આવ્યો અને બધાને વાત કરી. સૌ પ્રથમ તો ઘણા લોકો માને નહીં, આ તો કોઈ ભ્રમ હશે. કેટલાક બોલ્યા, પણ એ સાંજે સરપંચના ઘરમાં બંધાયેલો સાંઢ અચાનક છૂટીને આખા આંગણે તોફાન મચાવી ગયો. લોકોએ તેને મા સિકોતરનો સંકેત માન્યો. ગામમાં નિયમો શરૂ થયા. દરેક ઘરમાંથી ગાયોને ઘાસ અપાતું, ગૌશાળાની સફાઈ થવા લાગી, બાળકો ગાયોને પાણી પીવડાવતા, સ્ત્રીઓ ગૌમાતાની આરતી ઉતારતી. ધીમે ધીમે ગામનું વાતાવરણ બદલાવા લાગ્યું. પણ ત્રીજી રાતે એક દુર્ઘટના બની. ગાયોનો લોભી વેપારી ભીમજી, જે ચરોતર ખરીદવા માગતો હતો, તેને ગુપ્ત રીતે 2 ગાયો વેચવા માટે માણસો મોકલ્યા. મધરાતે તેઓ ગાયોને લઈ જવા લાગ્યા. અચાનક આકાશમાં વીજળી ચમકી, ભયાનક પવન ફૂંકાયો અને સામે ડોશી દેખાઈ. લોભી માણસ, તું હજુ નથી સુધર્યો? ભીમજીના માણસો ડરીને ભાગવા લાગ્યા, પણ રસ્તો જાણે બંધ થઈ ગયો. ડોશીએ હાથ ઊંચક્યો અને ગાયો જોરથી બૂમ પાડી. એક ક્ષણમાં આખું જંગલ ઘંટના અવાજથી ગુંજી ઉઠ્યું. ભીમજી જમીન પર પડી ગયો. માફ કરો માતા, મને માફ કરો. ડોશીની આંખોમાં અગ્નિ ઝળહળ્યો. ગાયોનો વેપાર નહીં, સેવા કર, એટલું કહીને પવન શાંત થઈ ગયો. ગાયોનું વાપસી યાત્રા. સવારે ગામના લોકો જંગલ તરફ ગયા. દૂરથી ધૂળ ઉડતી દેખાઈ અને પછી ગામની બધી ગાયો ધીમે ધીમે પાછી આવતી દેખાઈ. આગળ સફેદ ગાય ચાલી રહી હતી. તેના કપાળ પર લાલ ચિહ્ન હતું. બધા લોકો આનંદથી રડી પડ્યા. જય મા સિકોતર! ગામના ઘંટો વાગવા લાગ્યા. ગાયો સીધી મંદિર પાસે આવીને ઊભી રહી, પણ ડોશી ક્યાંય દેખાઈ નહીં. મંદિરના દ્વાર પાસે માત્ર એક લાકડી પડી હતી. ઝવેરબાઈએ ધીમેથી લાકડી ઊંચી માતાના આશીર્વાદ આપી ગયા. રહસ્ય. બધું શાંત થઈ ગયું. ગામમાં ફરી ખુશી આવી ગઈ. ગોવિંદના મનમાં એક પ્રશ્ન સતત ઉઠતો હતો, મા સિકોતર કોણ છે ખરેખર? એ રાત્રે ગોવિંદ મંદિર પાસે સૂતો હતો. મધરાતે તેને ઘંટડાનો અવાજ આવ્યો. તે આંખ ખોલીને બેઠો. મંદિરની પાછળ અજવાળું દેખાતું હતું. ગોવિંદ ધીમે ત્યાં ગયો અને ત્યાં ડોશી ફરી ઊભી હતી. તમે ફરી આવ્યા ગોવિંદ? બોલો. ડોશીએ સ્મિત કહ્યું. સમય પૂરો નથી થયો હજુ, એનો શું અર્થ? ડોશીએ આકાશ તરફ જોયું. આ ગામ પર મોટું સંકટ આવવાનું છે. ગોવિંદ ચોંકી ગયો. કયું સંકટ? ડુંગરની પાછળનો કાળો વાવાઝોડો જાગી રહ્યો છે. વર્ષો પહેલાં મેં તેને બંધ કર્યો હતો. હવે લોકોના પાપથી તે ફરી જાગશે. ગોવિંદનો શ્વાસ અટકી ગયો. તો હવે શું કરવું? હિંમત રાખવી, એટલું કહીને ડોશી ધીમે ધીમે ધુમ્મસમાં ઓગળી ગયા. કાળા વાદળોની શરૂઆત. બીજા દિવસે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. ગરમીના દિવસોમાં અચાનક આવી ઠંડી પવન ફૂંકાવા લાગ્યો. પક્ષીઓ ગામ છોડીને ઉડવા લાગ્યા. ઢોર બેચેન થઈ ગયા. વૃદ્ધોએ કહ્યું, આ સારા સંકેત નથી. રાત્રે ગામની બહારથી અજાણી ગર્જના સંભળાઈ, જાણે ડુંગરની અંદર કંઈક જીવતું થઈ રહ્યું હોય. ગોવિંદ તરત જ મંદિર તરફ દોડ્યો. તેને લાગતું હતું કે મા સિકોતર જે બોલ્યા હતા એ સમય આવી ગયો છે. મંદિરમાં દીવો પોતાના આપ જ બળતો હતો અને દિવાલ પર કાજલથી એક વાક્ય લખાયું હતું, ગાયો બચશે તો ગામ બચશે. ગોવિંદે એ વાંચ્યું અને તેના શરીરે કંપાવી ફરી ગઈ. તે સમજી ગયો, હવે સાચી પરીક્ષા શરૂ થવાની હતી. ડુંગરનો ભેદ. બીજા દિવસે ગોવિંદ, હરજીભા અને થોડા ગવાળિયાઓ મળીને ડુંગર તરફ નીકળ્યા. ડુંગર પાસે પહોંચતા જ વાતાવરણ બદલાઈ ગયું. હવા ભારે લાગી રહી હતી. વૃક્ષો સુકાઈ ગયેલા. પંખીઓનો અવાજ બંધ થઈ ગયો. અચાનક ગુંફા દેખાઈ. ગુંફાના દ્વાર પર પ્રાચીન ચિહ્નો કોતરાયેલા હતા. હરજીભાએ આંખો પહોળી કરી. આ તો જૂનું બંધન ચિહ્ન છે. અહીં કોઈ શક્તિને કેદ કરવામાં આવી હતી. ગુફાની અંદરથી ધીમો અવાજ આવતો હતો, મને મુક્ત કરો. એક ગવાળિયો ડરી ગયો. આપણને પાછા ફરીએ. પણ ગોવિંદ આગળ વધ્યો. અંદર એક કાળો ધુમાડો ફરતો હતો અને તેની વચ્ચે લાલ આંખો ચમકી રહી હતી. વર્ષો પછી કોઈ આવતો હતો. ગજનાભર્યો અવાજ આવ્યો. કોણ છો તમે? ગોવિંદે હિંમત કરીને પૂછ્યું. ધુમાડો હસવા લાગ્યો. હું એ શક્તિ છું જેને સિકોતરે કેદ કરી હતી. ગોવિંદના હોશ ઉડી ગયા. તેને બહાર નહીં આવી શકો. બહાર તો આવી જઈશ, કારણ કે હવે લોકોના લોભે મારું બંધન નબળું કરી દીધું છે. અચાનક ગુંફા ધ્રુજવા લાગી. હરજીભાએ બૂમ પાડી, બહાર દોડો.
બધા દોડતા બહાર આવ્યા. પાછળથી કાળા ધુમાડાનો મોટો ગોળો આકાશમાં ઉડી ગયો અને આખું આકાશ અંધકારથી છવાઈ ગયું. મા સિકોતરનો અંતિમ સંદેશ. રાત્રે આખું ગામ ભયમાં હતું. બાળકો રડી ગયા હતા, પશુઓ બેચેન હતા. એ સમયે મંદિરના ઘંટો પોતાના આપ વાગવા લાગ્યા. બધા લોકો દોડી આવ્યા. મંદિરના મધ્યમાં અજવાળું ફેલાયું અને તેમાં મા સિકોતરનું દિવ્ય રૂપ દેખાયું. હવે તેઓ ડોશી જેવા નહોતા. તેમના માથા પાછળ પ્રકાશમંડળ ઝળહળી રહ્યું હતું. બધા લોકો પગે પડી ગયા. માતા, અમને બચાવો. મા સિકોતર ગંભીર અવાજે કહ્યું, સંકટ મોટું છે, પણ એકતા, સેવા અને સત્યની અંધકાર હારશે. ગોવિંદ આગળ આવ્યો. માતા, અમારે શું કરવું? ગાયોનું રક્ષણ કરજો. જ્યાં સુધી ગૌમાતા સુરક્ષિત છે ત્યાં સુધી આ ગામ ઉપર કોઈ કાળી શક્તિ જીતશે નહીં. એટલું કહીને તેમણે હાથ ઊંચક્યો. એક તેજસ્વી કિરણ આખા ગામમાં ફેલાઈ ગયું. ગાયો શાંત થઈ ગઈ. પવન થંભી ગયો. પણ દૂર ડુંગર તરફથી હજુ કાળી ગર્જના આવતી હતી અને ત્યાંથી શરૂ થવાનું હતું રામપર ગામનું સૌથી ભયંકર યુદ્ધ. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.